સુરતના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાની વલસાડથી કરાઈ ધરપકડ। કૈલાશ ભોયા સામે વડોદરા એસીબીમાં ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો। ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા અધિકારીને વલસાડમાં તેમના નિવાસસ્થાનેથી દબોચી લેવાયો। વડોદરા શહેરના અકોટા નહેરુ પાર્કમાં કરોડો રૂપિયાનો આલિશાન બંગલો ધરાવતા રાજ્ય સરકારના ક્લાસ 1 ઓફિસર કૈલાશ ભોયા સુરતમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા। ભ્રષ્ટાચારના આરોપો બાદ 11મી સપ્ટેમ્બર 2020ના રોજ કૈલાશ ભોયા સામે તપાસ શરૂ કરાઈ હતી। તપાસ દરમિયાન 1.57 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ ગુનો નોંધ્યો। કૈલાશ ભોયાએ કુટુંબીજનોના નામે સ્થાવર અને જંગમ મિલકતો વસાવી હતી। એસીબીએ તેમની તપાસમાં મિલકતોના ઠોસ પુરાવા એકત્રિત કર્યા હતા। 31મી ઓગસ્ટ 2024ના રોજ સુરતના ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયાને નોકરીમાંથી પાણીચો આપવામાં આવ્યો હતો। કૈલાશ ભોયાની વલસાડ, જુજવા, અબ્રામા, કાંજણહરી, ધરમપુર, તુટરખેડા સહિતના વિસ્તારોમાં સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે।